તો દોસ્તો એક બાથરૂમ છે ને આપણે ગટકા ગામ વાડી વિસ્તાર આવીએ છીએ ને જુઓ કે બાથરૂમની અંદર અત્યારે ચોમાસાની સિઝન છે એટલે ખાસ કરીને ધ્યાન રાખવું કે આવી રીતે વરસાદની મોસમમાં સાપો છે એ આવી રીતે ઘણી વખત ટોયલેટની અંદર એટલે કે બાથરૂમની અંદર પણ આવી જતા હોય છે ને જુઓ કે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપ છે જો અહીંયા કઈ રીતે બેઠો છે જો દોસ્તો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપ છે અને આનું ગુજરાતી નામ છે નાગ સાપ અને ઇંગ્લિશ નામ છે કોબ્રા સાપ અને આનું સાયન્ટિસ્ટ નામ છે નાજા નાજા ને આમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે છે જેના બાઇટ પછી માણસ કલાકથી 1.5 કલાકની આજુબાજુ મૃત્યુ પામી જતા હોય છે ચાલો આપણે એના અંદર પૂરી રહીશું તો મિત્રો અત્યારે અમે આવીએ છીએ ગટકા ગામ વાડી વિસ્તાર ને અત્યારે લગભગ 12 થી 1 વાગ્યા હશે આપણે ભાઈ જોડે વાત કરીએ કે અમને રેસ્ક્યુ માટે શા માટે કોલ કરવો પડ્યો અને સાપ કેવામાં હતો તે તો પહેલા તો તમારું આખું નામ બતાવો ચાવડા પગત ભીખાય જામ ગટકા હા અને સાપ કેવામાં હતો સાપ પહેલા અહીંયા હું બાથરૂમ જતો હતો તો અહીંથી ચડીને સીધું બાથરૂમ હોય ગયું મેં બાયણું બંધ કર્યું પછી મેં તો આનું કામ માર્યું તો થાય નરેન્દ્રભાઈને ફોન કર્યો તો નરેન્દ્રભાઈ 80 મિનિટે 25 મિનિટની અંદર કેનેડીથી ગટકા 16-17 કિલોમીટર થાય 25 મિનિટની અંદર અહીં આવીને રેસ્ક્યુ કરી લીધું અને તમે આમ અત્યારે વાગ્યા કેટલા હશે વાગ્યો 1 ને સાપ કેવામાં હતો બાથરૂમમાં ગયો અત્યારે અમે રેસ્ક્યુ કર્યો સાપ બાથરૂમની અંદર હતો કે તમે એને નીકાળવા માટે કંઈ પ્રયત્ન કે એવું ના અમે બાથરૂમ બંધ કરી દીધું સીધું નરેન્દ્રભાઈ ફોન કર્યો આમ કોઈ શરતે જાય એમ નતો ને જો જાય તો આજુબાજુ આજુબાજુ પશુ માલ છે અને રેણા ગળી છે એટલે કેમ ડર રહે તો દોસ્તો અત્યારે લગભગ રાત્રિના 12 થી 1 વાગ્યા હશે અને આપણે ગટકા ગામ વાડી વિસ્તાર આવ્યા છીએ ને તમે જોયું હશે પૂરો વિડીયો કે કોબ્રા સાપ હતો અને એનું સહી સલામત રેસ્ક્યુ કર્યું છે આપણે એને સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું અમારા કામ વિશે શું કહેશો બહુ સારું કામ આ અમારે કોઈ ઓપ્શન જ નહોતું કા બીને સવાર કરવાનું હતું કામ આવી નાખવાનું હતું નરેન્દ્રભાઈ આવીને બહુ સારું કામ કર્યું આવું કામ કરતા રહીએ ભગવાન આવું કામ ઘણા લોકો એમ કહેતા હોય કે અમુક લોકો એમ કહે કે ભાઈ આ કામ ન કરવું જોઈએ ના આ તો કરવું જોઈએ કે ના કરવું જોઈએ ને ભાઈ આ જો અત્યારે તમે એક તો તમારી સર્વિસને ધન્યવાદને પાત્ર છે કે આવા ચોમાસાના રસ્તામાં જો 25 મિનિટમાં 16-17 કિલોમીટર કાપીને આવ્યું તો ધન્યવાદને પાત્ર છે અને આમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે છે જેના બાઇટ પછી માણસ 40 થી 60 મિનિટની અંદર મૃત્યુ પામી જાય છે ને એ પણ જો તાત્કાલિક હોસ્પિટલે ન જાય અને ખોટી ઝાડફૂંકની ચક્કરમાં પડે તો એટલે કે કોઈ પણ ઝેરી સાપ હોય કે બિનઝેરી સાપ જ્યારે બાઇટ કરે ત્યારે તુરંત હોસ્પિટલે ચાલી જવું કોઈ ખોટી ચક્કરમાં નહીં પડવું કે ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરવો ચાલો આપણે એને બેગની અંદર રાખી દઈએ ને પછી એને જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું